સુરત શહેર દેશ વિદેશમાં જાણીતું છે, પરંતુ સુરત શહેરની તતે જે નદી વહે છે એ તાપી માતા જે કહેવાય છે, જેનો આજે જન્મદિવસ છે। સુરતમાં જે છે તે સુરતવાસીઓ જે તાપી નદીને તાપી માતા કહીને બોલાવે છે, અર્થાત સુદ સાતમના દિવસે તાપી માતાનો જન્મદિવસ મનાવવામાં આવે છે। ત્યારે સુરતમાં આજે તાપી માતાના જન્મદિવસ નિમિત્તે તેમના તમામ તદ ઉપર વિવિધ પ્રકારના યજ્ઞો, હવનો તેમજ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। તો તાપી માતાને આજે વિશાળ ચુંદડી પણ ઓઢાવવામાં આવશે, તો સાથે વિવિધ જે ઓવારાઓ છે ત્યાંથી આજે તાપી માતાની આરતી પણ કરવામાં આવી રહી છે। સાંજે પણ વિવિધ તેમના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યા છે। આપણી સાથે અહીં તાપી કિનારે અહીં કેટલાક ભક્તો છે, તેમની પાસેથી જાણીએ કે તાપી માતાનું શું મહત્વ છે અને તાપી માતાનો આજે કઈ રીતે તેમના કાર્યક્રમો કરવામાં આવશે। આપનું નામ? હાર્દિક ઉપાધ્યાય। આસાસુર સાતમે તાપી માતાનો જન્મદિવસ છે। તાપી માતાનું બહુ પુણ્ય છે। તાપી એ પવિત્ર ભૂમિ છે અને કીધું જ કે એ દાનવીરની પણ ભૂમિ કહેવાય છે। મહાભારતમાં જ્યારે કર્ણનું મૃત્યુ થયેલું અને ત્યારે એને જગ્યા શોધવામાં આવેલી કે ભાઈ કઈ જગ્યાએ કુંવારી માતાનો સંતાન હતો, એ પસંદ કરી કે ભાઈ સુરતમાં તાપી કિનારે એટલે 5 પાંડવ એટલે કહેવાય છે અશ્વિનીકુમાર સ્મશાન ભૂમિ, ત્યાં આગળ એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો અને ત્યાં આગળ જૂનું એક 5 પાંડવનું મહાદેવનું મંદિર પણ છે। ત્યાં મંદિરોમાં પણ આજની તારીખમાં કૃષ્ણ, અર્જુન, ભીમ આ બધાની પ્રત્યક્ષ મૂર્તિઓ છે। અને ગુપ્ત ગંગા એટલે ત્યાં આગળ એક છે મહાદેવનું મંદિર છે, તે ગુપ્તેશ્વર મહાદેવ છે। આજની તારીખમાં પણ એમ કહે કે તાપીમાં હરિદ્વારમાં બધે જે કોઈ પણ સ્નાન કરવા જાય અને ગંગા માતા જો પ્રદર્શિત થાય અને પોતે ગંગા માતા પણ પોતાના પાપ ધોવા માટે તાપીમાં આવે છે। વર્ષના એક દિવસે રાતના તાપીમાં ગંગા માતાની ભરતી આવે છે। એ 5 પાંડવ ઓવારે આવીને પોતાનું શુદ્ધિકરણ માટે ગંગા માતા પણ આવે છે। તાપી એટલે સુરતનું આમ તાપી માતાનું બહુ મહત્વ છે। અહીંયા જે પણ લોકો આવેલા છે એ બધા સુખી થાય છે। દાન કરનાર એટલે દાન ભૂમિ કહેવાય છે। કશે પણ બીજે પણ કંઈ આફત આવે તો સુરત શહેર એક પ્રતિ એમ કહેવાય છે કે પીછાહટ નથી કરતું અને લોકોને દાન પણ કરે છે। આ તાપી માતાનું શુભ અને તાપી કેના જે લોકો રહેલા છે એ બધા સુખી થાય છે અને કોઈ પણ વિઘ્ન તાપી માટે એમને બચાવે છે। જી, આપણી સાથે બીજા પણ અહીં ભક્તો છે, એમની પાસેથી પણ જાણીએ કે કઈ રીતે આજે તાપી માતાની પૂજા કરવામાં આવશે અને તાપી માતાનું શું મહત્વ છે। આપનું નામ? મારું નામ પ્રજ્ઞા વ્યાસ છે। વોર્ડ નંબર 13માં કોષા અધ્યક્ષ છું અને આજે લગભગ 35-40 વર્ષથી સતત દર વર્ષે અષાઢ સુદ સાતમના દિવસે અમે અહીં પૂજા કરવા આવીએ છીએ, અર્ચના કરવા આવીએ છીએ। કેરીની સિઝન પૂરી થતી હોય છે અને તે વખતે છેલ્લી કેરી તાપી માતાને અર્પણ કરતા હોઈએ છીએ અને સાથે માલપુડા અને બધું જ આખું થાળીમાં ભોજન તાપી માતાને ધરાવવામાં આવે છે। દીવાથી આરતી પૂજા કરવામાં આવે છે। સાંજના સમયે સંધ્યાકાળે મોટી આરતી 108 દીવાની આરતી થતી હોય છે। તાપી માતાનું ઉદ્ગમ સ્થાન આપણે તાપી માતાનું ઉદ્ગમ સ્થાન મુલતાઈમાં છે અને મુલતાઈમાં પણ ત્યાં ખૂબ જ સારી રીતે બધું ઉજવવામાં આવતું હોય છે, જ્યાં પણ અમે ત્યાં પણ દર્શન કરવા ગયા છે અને ત્યાંની પણ અમે માતાના જૂની તાપી માતાની મૂર્તિઓ અને નવી તાપી માતાના મંદિરના દર્શન કર્યા છે। જી, આપણી સાથે બીજા પણ ભક્ત છે, એમની પાસેથી જાણીએ કે આજે તાપી નદીના ઓવારે આજે કઈ રીતે કાર્યક્રમ થશે અને તાપી નદીનું મહત્વની વાત એ છે કે તાપી નદીના શુદ્ધિકરણ માટે સુરતવાસીઓ શું કરશે તે બાબતે પણ જાણીએ। આપનું નામ? હું યોગેશ ત્રિવેદી। તાપી શુદ્ધિકરણ માટે મારે સુરતવાસીઓને એ જ કહેવાની ભલામણ છે કે ભાઈ આની અંદર આપણે ફૂલ ને પધરાવીએ છીએ પણ પ્લાસ્ટિક મુક્ત કરો, જેથી તાપી શુદ્ધિકરણ રહી ને બીજી બધી લાઈનો ને જે કંઈ બીજી છે એનામાંથી મુક્ત થવા સ્થાનિકોને અપીલ છે। હજી જે પ્રકારે તાપી શુદ્ધિકરણ માટે અનેક કાર્યક્રમો થતા હોય છે, પરંતુ જે પ્રકારે લોકો અંદર ક્યાંક ને ક્યાંક જૂના ફૂલ છે કે કચરો છે કે એવું બધું નાખી જતા હોય, ત્યારે તેવા લોકોને શું અપીલ કરશો? એ સ્થાનિકોને પોતાને જ કહેવામાં આવે છે કે જાતે પબ્લિક થાય તો કોર્પોરેશન અને એ લોકોએ તો બધી સુવિધા રાખેલી છે, પણ પબ્લિક બ્રિજ પરથી જાળીઓ મૂક્યા હોવા છતાં પણ નાખી જાય છે ને બિલકુલ સમજવા નથી। આ ફૂલને એના માટે જે મૂકેલા છે ડસ્ટબિનો સ્પેશિયલ, તેમાં મૂકો તો આ તાપીનું શુદ્ધિકરણ રહેશે ને આપણી મહિમા રહેશે એનો। જી, જે પ્રકારે આપણે અહીં જે ભક્તો સાથે વાત કરી તેઓ જણાવ્યું તે મુજબ આજે સુરતમાં જે તાપી માતાનો જન્મદિવસ છે, ત્યારે તાપી તટના જે અલગ અલગ જે ઓવારાઓ છે તે આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે, તો સાથે માતાજીને જે ચૂંદડી પણ ઓઢાડવામાં આવશે। તો મહત્વની વાત એ છે કે જે તાપી નદી છે એ સુરતની જીવાદોરી સમાન કહેવામાં આવે છે। હજારો વર્ષથી અહીં તાપી માતા સુરતના તટે વહી રહ્યા છે અને સુરતવાસીઓ તેને માતા કહીને બોલાવે છે। મહત્વની વાત એ છે કે સુરત જે છે, સુરતની ભૂમિ
દાનવીરોની ભૂમિ કહેવામાં આવતી હોય છે, ત્યારે આ જે સૂર્યપુત્રી તાપી માતા છે, જે હજારો વર્ષોથી અહીં સુરત શહેરમાં બનતી તમામ ઘટનાઓ, તમામ જે તહેવારો, તમામની સાક્ષી બનેલા છે. અને શું કહેવાય છે કે સુરતમાં જ્યારે કોઈ પણ કપરી પરિસ્થિતિ આવે, મુસીબત આવે, ત્યારે તાપી માતાના આશીર્વાદથી તેઓ સુરત શહેરને ફરી ઉગારતા હોય છે, તેવું પણ અહીં સુરતના લોકો કહી રહ્યા છે. તો સાથે અહીં શુદ્ધિકરણ માટે પણ લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે જ્યારે આપણે તાપી નદીને માતા કહી જાય છે, ત્યારે આ માતાને શુદ્ધ રાખવાની જવાબદારી પણ પ્રત્યેક સુરતવાસીની છે, તેવી પણ અહીંના લોકો દ્વારા અપીલ કરવામાં આવેલી છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.